નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી પાઠનો આ છેલ્લો વિડિયો. ટોપિક: બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકારની યોજનાઓ. આપણે આગળના ઘણા બધા વિડીયોમાં જોયા કે સરકારે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. સરકારે પંચવર્ષીય યોજના શરૂ કરી, પણ એ ઉપરાંત રાજ્ય સરકારે શું શું કરવું જોઈએ? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો 2006 માં શરૂ થયેલો. બીજું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના PDU-SJY. 3, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DU-GJY. 4, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના DU-GKY. અને 5મું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ પાંચે પાંચ સરકારની યોજનાઓ વિશે આપણે વિગતમાં માહિતી મેળવીશું. પહેલી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, મગનરેગા. આનો ફૂલ ફોર્મ થાય છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ, E for Employment Guarantee Act. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આની શરૂઆત ફેબ્રુઆરી 2006 માં થઈ હતી. શેના માટે શરૂ થઈ હતી? તો કે પછાત જિલ્લામાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી મળે. પછાત જિલ્લા છે, એ જિલ્લામાં ગ્રામીણ કક્ષાએ જે ગરીબ લોકો વસે છે, ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને રોજગારી મળે એ હેતુથી. હવે 2006 માં આની શરૂઆત થઈ, પણ 2009 માં આ યોજનાનો નામ બદલવામાં આવ્યો અને એનું નામ નરેગા. મગનરેગા એમાંથી બદલી અને નરેગા કરવામાં આવ્યો. નરેગાનું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. નરેગા ક્યારે બદલાવવામાં આવ્યું નામ? તો 2 ઓક્ટોબર 2009. 2 ઓક્ટોબર 2009 આ તારીખે એનું નામ બદલાવી ને મગનરેગામાંથી નરેગા કરવામાં આવ્યું. આ યોજનાને સફળ બનાવવા માટે સરકારે 2 ફેબ્રુઆરીને આ યોજના વધુ સફળ બને એટલે સરકારે 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ જાહેર કર્યો. 2 ફેબ્રુઆરી રોજગાર દિવસ. આ દિવસે રોજગારીને લગતા કાર્યક્રમો કરવામાં આવે છે. ગરીબોને ગરીબી દૂર કરી અને બેરોજગારી દૂર કરી અને રોજગારી મળે એવા રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવે છે. શું હોય છે મગનરેગા અને નરેગામાં? તો ગ્રામીણ પરિવારમાં આખા પરિવાર દીઠ એક સભ્યને આખા વર્ષમાં એટલે કે 365 દિવસમાં 100 દિવસ સુધી સરકાર દ્વારા રોજગારી આપવામાં આવે છે. આ 100 દિવસ એના ઘરની આજુબાજુમાં, ગામની આજુબાજુમાં 5 કિલોમીટરના વિસ્તારમાં એને મજૂરી, સવેતન મજૂરી મળી રહે એવી યોજના સરકાર દ્વારા કરવામાં આવે છે. પરિણામે એક વ્યક્તિ દીઠ 100 દિવસ વર્ષમાં કામ આપવાની યોજના છે. હવે સરકાર એ વ્યક્તિને 100 દિવસ કામ ન આપી શકે તો 100 દિવસનો મહેનતાણો એમાં આપે છે. આ યોજનામાં 1/3 સ્ત્રીઓને રાખવાની પણ જોગવાઈ છે. 1/3 સ્ત્રીઓને રોજગારી આપવામાં આવે છે. શારીરિક શ્રમ દ્વારા આ યોજનામાં શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે ગામની આજુબાજુમાં તળાવ બનાવવા, નર્સરીમાં કામ કરવું, વૃક્ષારોપણ કરવું, ખાડા ખોદવા જેવા અલગ અલગ કામો આ યોજના દ્વારા કરવામાં આવે છે. શ્રમિકના નિવાસથી 5 કિલોમીટરની આજુબાજુમાં એને કામ આપવામાં આવે છે. જો 5 કિલોમીટરની આજુબાજુમાં કામ ન હોય અને તેનાથી વધુ અંતર હોય તો વધારાના 10%. 5 કિલોમીટરથી નજીક કામ ન મળે તો વધારાના 10%
10% હિસાબે વધારે પગાર આપવો પડતો હોય છે. આનો પગાર કેવી રીતે ચૂકવતો હોય છે? તો કે કામ કર્યાના 7 દિવસમાં, એટલે કે એક અઠવાડિયાના રૂપિયા એ વ્યક્તિને ખાતામાં આપવામાં આવતા હોય છે અથવા તો રોકડ આપવામાં આવતા હોય છે. શ્રમિકોને કામ કરવા માટે એક જોબ કાર્ડ બનાવવામાં આવે છે. એ જોબ કાર્ડ પરથી એ શ્રમિકને રોજગારી મળતી હોય છે. આ જોબ કાર્ડ 5 વર્ષ માટે વેલિડ હોય છે. જોબ કાર્ડ બની ગયા પછી પણ કામ ન મળે અથવા તો નક્કી કરેલો કામ ન મળે તો સરકાર એ વ્યક્તિને 100 દિવસ પ્રમાણે બેરોજગારી ભથ્થો આપતી હોય છે. તો આ વાત થઈ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજનાની. ત્યારબાદ બીજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, PDUSJY, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. શ્રમેવ જયતે યોજના પંડિત દીનદયાળજીના નામથી શ્રમેવ જયતે યોજના શરૂ કરવામાં આવી છે, જેની શરૂઆત 16મી ઓક્ટોબર 2014 16મી ઓક્ટોબર 2014 આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો કે ફેબ્રુઆરી 2006. પછી 2009માં એનો નામ બદલાવવામાં આવ્યું હતું. PDUSJY, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આનો મુખ્ય હેતુ શું છે? તો અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા જે શ્રમિકો છે એના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે, એનું સારું સ્વાસ્થ્ય રહે, એની સુરક્ષા રહે, આ બધાનું સારું સંચાલન થાય, એમના કૌશલ્યોના વિકાસ થાય અને શ્રમિકોના કલ્યાણ થાય. હવે વિચાર થાય કે અસંગઠિત ક્ષેત્ર એટલે શું? કે જે છૂટક મજૂરી કરે છે, જેનો કોઈ રોજગારી નક્કી નથી, અથવા તો જેને નોકરી નથી મળતી, જે સવેતન રોજનું કામ કરતા હોય છે, એવા દાખલા તરીકે હાથ ગાડી ચલાવતા હોય, પછી ચાયની કેટલી ચાય વેચતા હોય, આવા નાના નાના કામો ક્ષેત્રે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય તે માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમધુ ભાર આપે છે, જેની શરૂઆત 16મી ઓક્ટોબર 2014 કરવામાં આવી હતી. ત્રીજો, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામીણ ક્ષેત્રે વિદ્યુતીકરણ યોજના અથવા તો છે. ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ શું છે? કે ગ્રામ્ય વિસ્તારમાં 24/7 વીજળી પ્રાપ્ત થાય, 24 કલાક 7 દિવસ વીજળીની સેવા ઉપલબ્ધ રહે. એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ, ગામડાને જ્યોતિ એટલે કે વીજળી મળી રહે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ચોથી, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, DUGKY, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. ક્યારે શરૂઆત થઈ? 25મી સપ્ટેમ્બર 2014. 25મી સપ્ટેમ્બર 2014. 25 સપ્ટેમ્બર 2014 આ યોજના શરૂ થઈ હતી, જેનો મુખ્ય હેતુ એમ હતો 18 વર્ષથી 35 વર્ષના જે યુવાનો છે એ તમામ યુવાનોને રોજગારી મળે. સ્વાભાવિક છે કે બેરોજગારી ઘટાડવા માટે જ સરકાર આ અલગ અલગ યોજનાઓ શરૂ કરતી હોય છે. એટલે રોજગારી મળે. કેવી રોજગારી? તો એમના કૌશલ્યનો વિકાસ થાય અને પોતાના કૌશલ્યથી જ એ પોતાની રોજગારી મેળવતો થાય. અને પાંચમી, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ક્યારે શરૂ થઈ? 1 જુલાઈ 2015. વિદ્યાર્થી મિત્રો, કઈ યોજના ક્યારે શરૂ થઈ છે, કઈ યોજનાનો હેતુ શું છે અને કઈ યોજનામાં શું સૂત્ર આપવામાં આવ્યું છે એ ખાસ યાદ રાખશું. અલગ અલગ યોજનાઓ અલગ અલગ તારીખમાં શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષામાં આ યોજનાઓ કઈ તારીખે શરૂ થઈ છે એવો એક પ્રશ્ન પૂછાય છે. આ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એની શરૂઆત 1 જુલાઈ 2015 થી થઈ છે. કયા હેતુથી?
અથવા તો આ યોજનાનો સૂત્ર શું હતો? તો હર ખેત કો પાની. હર ખેત કો પાની. આ સૂત્રને સાર્થક કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. ખેત ઉત્પાદકતા વધારવા માટે દેશમાં જે ઉપલબ્ધ સાધનો છે એ તમામ ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તેના માટે, અને કૃષિ સિંચાઈની યોજનાઓ છે એ યોજનાઓનો વિવિધ આયોજન કરવો, અને એ આયોજનમાં જે લક્ષ્ય લીધેલું છે એ લક્ષ્ય સુધી પહોંચી વળવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.